નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ગુડ નાઇટ ગુજરાતમાં હું આપની સાથે યશ. એક મહત્વના સમાચાર, શાળા પ્રવેશોત્સવની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાળા પ્રવેશોત્સવ 23થી 25 જૂન દરમિયાન યોજાશે. અગાઉ 18થી 20 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાવાનો હતો. પ્રવેશોત્સવમાં ભાગ લેતા અધિકારીઓ માટે એક મહત્વની સૂચના પણ જારી કરવામાં આવી છે. અધિકારીઓને ટ્રેન મારફતે તથા કાર પુલિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. વંદે ભારત ટ્રેન અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સૂચના આપતો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. બે મહત્વના સમાચાર, શાળા પ્રવેશોત્સવની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે અધિકારીઓને કાર પુલિંગ અથવા તો જાહેર સેવા પરિવહનનો ઉપયોગ કરવાની સૂચના. વધુ વિગત સાથે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈનથી જોડાયા છે. જી નિકુંજ, શું વધુ વિગતો? શાળા પ્રવેશોત્સવ જે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઉજવાતો હોય છે તેની તારીખોમાં ફેરફાર થયો છે. શાળા પ્રવેશોત્સવ અગાઉ 18થી 20 જૂન દરમિયાન યોજાવાનો હતો, જે હવે 23થી 25 જૂન દરમિયાન રાજ્યભરની અંદર યોજાશે. શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેતા અધિકારીઓ માટે મહત્વની સૂચનાઓ પણ આ એક પરિપત્રની અંદર કરવામાં આવી છે, જેમાં અધિકારીઓને ટ્રેન મારફતે અથવા તો કાર પુલિંગની અંદર પોતાના જે પણ જવાબદાર ગામ અથવા તો શાળાની જવાબદારી સોંપવામાં આવે છે ત્યાં પહોંચવા માટેની સૂચના આપવામાં આવી છે. વંદે ભારત ટ્રેન અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે આ પરિપત્રની અંદર સૂચના આપવામાં આવી છે અને સાથે જ તારીખ 23થી 25 જૂન દરમિયાન રાજ્યભરની અંદર શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે તે બાબત પણ જાહેર કરાઈ છે. જી નિકુંજ, જોડાયેલા રહેજો.